તપસ્વી ઋષિનું ડ્રોઈંગ દોરતો મારો દીકરો ડિટ્ટસ છે એમ હો. રવિવારનો દિવસ સવારમાં અમારે મસ્ત પૂજાપાઠ કરીને આયંશભાઈના બ્લેન્કેટની સાથે રમતો હતો અને આ ભાઈ રિમોટથી આલકોઠિયા ખાતો હતો. ભાઈને ટીવી ચાલુ હોય મોચે મોચ, એને લઈને ગયો નીચે તો ભાઈ અહીંયા ખૂણામાં બહુ રમે છે બીકોઝ આ પુઠ્ઠા એને પુઠ્ઠા ફેવરિટ. પુઠ્ઠો જો કોતરી નાખો ઉંદરાની જેમ. દાદાને જય સ્વામિનારાયણ કરીને આવી ગયા સિવાંતને લઈને ઓફિસે. એને ઘણા દિવસોથી મને કહેતો હતો ઓફિસ જવું, તો ફાઇનલી આવી ગયા. મસ્તી કરી, મજા કરી. પરિવારમાં નાની નાની વાતોને મોટી બનાવશો તો પરિવાર નાનો થતો જશે, રાઈટ. મને આયંશને સિવાંતને બપોરે ઊંઘ આવે નહીં તો ભાઈની સાથે બોલથી રેમાં. પછી આવી ગયો જંતી મમ્માનો કોલ, તો એ આવી ગયા હતા કપડાં લેવા, તો એમની સાથે કપડાં લીધા. 4 જોડી ઠપકારી દીધી. હવે મોજા દરિયા, હવે નવા કપડાં પહેર્યા કરશે અમારા મામા. ત્યાંથી પછી એમને બાય કરી, જય સ્વામિનારાયણ કરી અને આપણે આવી ગયા ઘરે. પછી નીચે બધાની સાથે મીટિંગ કરી, રોંઢાની ચકાચક. હિંચકો એને આપતો નહોતો, મને કમ્પ્લેન કરવા આવ્યો તો પપ્પા તમે આવો. પછી તો ભાઈ હિંચકો છે ભાઈ, અને મોજ પડી ગઈ ભાઈ. અને મમ્મી પણ આવી ગઈ. સાંજ પડી ગઈ ને તો ભાઈને હોમવર્ક કરવા માટે બેસાડી દીધો. હોમવર્ક એમનું ડન કરીને ત્યાં ભાઈ હવે એક ડ્રોઈંગ કરવાનું હતું ભાઈને. હિન્દીનું હતું વર્ક, રૂ ફોર ઋષિ દોરતો હતો અને ઋષિ કાંઈ દોર્યું છે ભાઈ. એમાં તો ફૂલ કોમેડી થઈ ગઈ ને ભાઈનો મગજ થઈ ગયો ગરમ. હસવાનું નહીં પણ હકીકતમાં હસવું આવે એવું જ બનાવ્યું હતું ડ્રોઈંગ્સ. પણ મજા આવી ગઈ ભાઈ, બહુ સારું દોર્યું છે. સાનું મુનું હસી હસીને પછી તો ભાઈ મસ્ત આરામ કર્યો. અને એની મમ્મીએ બધું એનું ડ્રોઈંગ જોતી હતી. એમ તો ડ્રોઈંગ બહુ સારું કરે છે, જોઈ લો. આ સિવાંતનું ડ્રોઈંગ જો, સ્પાઈડરમેન જોઈ લો, આ જોઈ લો, ચકાચક ભાઈ, એમાં કાંઈ ન ઘટે. આયંશભાઈ બુક લઈ લીધી, હવે નહીં જોવે. ચલીએ, મસ્ત વઘારેલી ખીચડીનો આનંદ લેવાનો છે આજે. ચકાચક આવી ગયા નીચે. મસ્ત ભાઈ રમતા હતા. આજે કોઈ નીચે બેસવા નહોતું આવતું ને. પૂજાને અને સિવાંતને બંનેને પીવો તો કોકો, તો આવી ગયા શક્તિ કોકોમાં. કોકો બંને પીધો. આપણે તો ડાયટમાં છીએ ને, આપણે નહીં પીધો. પાછા આવી ગયા ઘરે તો કોઈ હજી આવ્યું નથી. આજે તો ખબર નહીં, કોઈ અમે વેઇટ કરતા તો કોઈ આવ્યું જ નહીં. સુરેશભાઈ આવ્યા ને તો એ બંને છોકરાને એક રાઉન્ડ માર્યો સોસાયટીમાં. બંનેને બહુ મજા આવી. પછી તો ભાઈ ઉતરતા નહોતા. ઘરે આવીને હવે ભગવાનને પોટાડીને. આ સાથે વિડીયો એન્ડ લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય. જય સ્વામિનારાયણ.